Hello, dear students. Good morning, all of you. Welcome again. હાર્દિક સ્વાગત છે. ચાલો, બધાના તબિયત પાણી સારા છે એવી આશા રાખી અને આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ. ચાલો, હવે આપણે વસ્તુ જોવાની છે કે ભાઈ સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર. તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી, ખાલી વાર્તા જ છે. ફંડામેન્ટલ બેઝિક કન્સેપ્ટ બધી વસ્તુ એના માટે ઉપયોગી છે. બોર્ડની દ્રષ્ટિએ પૂછાવાના ચાન્સીસ ખૂબ જ ઓછા, પણ જી નીટમાં વિધાન અને કારણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય બધા ફંડામેન્ટલ, બરાબર, એના માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને. બાકી તો તમને ખબર જ છે. શું ખબર છે? તો કે ભાઈ કોઈ પણ સુવાહક હોય એ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો કે યસ. બીજું કેવી રીતે શૂન્ય હોય એ પાછું આના પછીની થિયરીમાં આવશે, એટલે અત્યારે ના પૂછતા. એની સાબિતી પાછી હકીકતે આ લોકો ઉલટું કરવું જોઈએ. પહેલાં કેવી રીતે શૂન્ય હોય એ પ્રૂવ કરવું જોઈએ અને પછી આ થિયરી દેવી જોઈએ. હકીકતે એના પછીની થિયરીમાં આવશે. બીજું, જો ક્ષેત્ર શૂન્ય છે તો ધાતુની અંદર કોઈ પણ બિંદુએ સ્થિતિમાન કેટલું હોય, સપાટી જેટલું. કેવી રીતે થાય એ તમને સમજાવેલું છે, કવચમાં સમજાવ્યું હતું. સપાટી સુધી કાર્ય કરવું પડે. કવચની અંદર જાઓ તો ક્ષેત્ર 0 હોય તો કાર્ય ના કરવું પડે. કેવી રીતે હતું બધું ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. કોકે સર અમને યાદ નથી, ઇટ્સ યોર પ્રોબ્લેમ. પાછો વિડીયો જોઈ લેજો, એ બધું સમજાવેલું છે કેવી રીતે થાય. તો અંદર કેટલું સ્થિતિમાન હશે જેટલું સરફેસ ઉપર હોય એટલું. ત્રીજી વસ્તુ, સપાટી ઉપર જે ક્ષેત્ર જે છે હંમેશા શું હોય, સપાટીને લંબરૂપે હોય. શું હશે બાળકો? હંમેશા સપાટીને લંબરૂપે હોય. આ બધું તમને ખ્યાલ જ છે. તેમ છતાં તેમાં જો વસ્તુઓ આપેલી છે એ આપણે જોઈએ. હું વાંચતો જાઉં છું, જેટલી વસ્તુ કહું એટલી તમારે અંડરલાઇન કરવાની છે. બાકી બહુ કાંઈ આમ ઇમ્પોર્ટન્ટ નથી. સુવાહક અને અવાહક વિશે પ્રકરણ 1માં ટૂંકમાં જણાવવામાં આવ્યું હતું. સુવાહકો ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. ધાત્વિક સુવાહકમાં આ વિદ્યુતભાર વાહક તરીકે શું હોય તો કે ઇલેક્ટ્રોન, બરાબર. ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ રચાય. ધાતુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન તેમના પિતૃ પરમાણુમાંથી છૂટા પડી જાય છે અને ગતિ કરવા માટે મુક્ત હોય છે. આવું બધું કેમિસ્ટ્રીમાં આવે છે. દાખલા તરીકે Cu+ હોય તો શું થશે, એના બંધમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડે તો પોતે પોઝિટિવ બનશે, બરાબર. અને ફ્રી ઇલેક્ટ્રોન શું કરશે બાળકો? પ્રવાહમાં ભાગ ભજવે, બરાબર. આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત હોય છે પણ ધાતુને છોડવા માટે મુક્ત નથી. આ તો ખબર પડે ને. કોઈ પણ ધાતુની અંદર લોટ્સ ઓફ ઘણા બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે. આ બધા ફ્રી ઇલેક્ટ્રોન્સ ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એટલે ઓમ ફ્રી છે પણ ઓમ ફ્રી નથી. એ વળી હું ઓમ ફ્રી છે પણ ઓમ ફ્રી નથી. ધાતુની અંદર ફ્રી કહેવાય પણ બારે ના આવી શકે. સમજાય છે કે નહીં? તમે હોસ્ટેલમાં રહેતા હો તો હોસ્ટેલનો માની લો નિયમ હોય. શું નિયમ હોય કે ભાઈ રાત્રે 9 વાગ્યા પછી કોઈ બહાર નહીં નીકળવાનું. પણ હોસ્ટેલની અંદર તમે કોઈ પણના રૂમમાં આવી જઈ શકો, ગમે તે વિંગમાં જઈ શકો. તો અંદર અહીંથી વાહ, આથી વાહ, આથી અહીં તમે જઈ શકો છો, પણ બારે આવી નથી શકતા. તો ઇલેક્ટ્રોન્સ બધા જ છે ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પણ બારે આવવા માટે સક્ષમ ના હોય. તો એને બારે કાઢવા શું કરવું પડે એ ભવિષ્યમાં આવશે, બરાબર ને. ચાલો, આ મુક્ત ઇલેક્ટ્રોન એક વાયુ જેવું રચે છે. તેઓ એકબીજા સાથે અને આયનો સાથે અથડાય છે. એટલે જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે ધાતુની અંદર તો ઘણા બધા ઇલેક્ટ્રોનો અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. તો ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ થાય અને લેટિસ બિંદુ ઉપર જે ધન આયનો હશે એના સાથે પણ શું થાય? અથડામણ અનુભવે, બરાબર. અને જુદી જુદી દિશાઓમાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે.
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં ઘસડાય છે. બરાબર ને? બાહ્ય ક્ષેત્ર તમે જ્યારે લગાડો છો તો ત્યારે શું થશે? આપણે ખબર છે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો બાળકો, આમાં ડ્રિફ્ટ શબ્દ વાપર્યો છે કે જ્યારે કોઈ પણ ધાતુને બાહ્ય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે શું થશે? અંદરના ઇલેક્ટ્રોન બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ થાય. વોટ ઇઝ ડ્રિફ્ટ? આવશે થર્ડ ચેપ્ટરમાં. ડ્રિફ્ટ વેલોસિટીની આખી આપણે ફોર્મ્યુલા આવશે. પછી ઇલેક્ટ્રોલાઇટિક સેલ, બરાબર ને? લેક્લાન્સ સેલ હોય, ડેનિયલ સેલ હોય, એમાં શું હોય? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભેળું હોય. તો કોઈ પણ જે સેલ જે છે સેલ, બરાબર, કેમિકલ સેલ, એમાં વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર? ધન અને ઋણ આયન બંને. ધાતુમાં માત્ર ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને કારણે, પણ કોઈ પણ રાસાયણિક સેલ છે, કેમિકલ સેલ છે, એની અંદર જે વિદ્યુતનું વહન થાય છે બાળકો, કોને કારણે વિદ્યુતનું વહન થાય છે? પોઝિટિવ આયન એઝ વેલ એઝ નેગેટિવ આયન્સ. આપણે તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો કે વિદ્યુત દ્રાવણીય સુવાહકોમાં વિદ્યુતભાર વાહક તરીકે, કોના તરીકે? વિદ્યુતભાર વાહક તરીકે ધન અને ઋણ આયનો બંને છે, બરાબર. પરંતુ આ કિસ્સામાં પરિસ્થિતિ એવી છે કે વિદ્યુતભાર વાહકોની ગતિ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને રાસાયણિક બળો બંનેની અસર થાય, બરાબર ને? અંદર જે રાસાયણિક સેલમાં જે પોઝિટિવ અને નેગેટિવ સાયન્સ ગતિ કરતા હશે એના પર કોની અસર થાય? બાહ્ય ક્ષેત્રની અસર થાય. અને કેમિકલને કારણે જે રાસાયણિક ઉર્જા આવે, એનું જે રાસાયણિક બળ મળે, એની પણ અસર થાય. હાઉ? કેવી રીતે? બધું ત્રીજા ચેપ્ટરમાં ડિટેલમાં આવશે. ચાલો, હવે સુવાહકના ગુણધર્મ આપ્યા છે જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા જ છે. પહેલું છે કે ભાઈ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? તો કે શૂન્ય હોય છે, બરાબર ને? શું કહે છે? એક તટસ્થ અથવા તો વિદ્યુત ભારિત સુવાહકનો વિચાર કરો. વાર્તા જ છે. બાહ્ય સ્થિત વિદ્યુત ક્ષેત્ર પણ તેના પર હોઈ શકે છે. એટલે કે માની લો સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂક્યો છે અથવા તો એનું ચાર્જિંગ કરેલું છે. સ્થાયી સ્થિતિમાં એ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ. સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય, એને એની સ્થાયી સ્થિતિ કહેવાય. ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકાય. વાર્તા જ છે ને, ખબર જ છે. સુવાહકને મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ત્યાં સુધી મુક્ત વિદ્યુતભાર વાહકો બળ અનુભવે છે અને ઘસડાય છે. સ્થાયી સ્થિતિમાં, સ્થાયી સ્થિતિ એટલે શું? કે જ્યારે સુવાહકમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય ત્યારે સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુતભારો સુવાહકમાં એવી રીતે વિતરિત થાય છે. કેવી રીતે? એવી રીતે કે સુવાહકની અંદર બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય છે અને સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? શૂન્ય. ચાર્જ બધા સુવાહકની અંદર એવી રીતે વિતરિત થશે કે ભાઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા તમને કેવું મળશે? તો કે શૂન્ય મળશે. પણ કેવી સ્થિતિમાં? સ્થાયી સ્થિતિમાં. સ્થાયી સ્થિતિમાં એટલે કે એમાંથી કાંઈ કરંટ પસાર થતો ન હોય ત્યારની વાત કરે છે. સમજાય છે કે નહીં? ચાલો આગળ. એટલે પહેલો મુદ્દો આ સુવાહકની અંદરના ભાગમાં બધી જગ્યાએ ક્ષેત્ર શૂન્ય હોય. બીજું, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય. જો એ સપાટીને લંબ ન હોત તો તેનો કોઈ અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોત. આ સંજોગોમાં સપાટી પરના મુક્ત વિદ્યુતભારો બળ અનુભવે અને તેઓ ગતિ કરે. આથી સ્થાયી સ્થિતિમાં ઈનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ. શું કીધું છે? જુઓ,
કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટી પર હંમેશા કેવું હશે તો કે લંબરૂપી હશે. માની લો કોઈ એક આ ધાતુનો ટુકડો છે. હવે આના ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. સમજાય છે બાળકો? હવે એવું કહે છે કે ક્ષેત્ર છે ને સપાટીને કોઈ પણ બિંદુએ લંબરૂપે જોઈ. આ ભાગની તમે વાત કરો ને તો આ ભાગે ક્ષેત્ર આમ સપાટીને કેવી રીતે હોય? લંબરૂપે જોઈ. સપાટી અરે કેટલાનો એંગલ બનાવે? 90 નો. જો શું જો ક્ષેત્ર લંબરૂપે ન હોય એટલે માની લ્યો આમ હોય આ રીતે ઈ કે આ શક્ય નથી. સપાટી હારે કંઈક થીટા જેટલો એંગલ બનાવશે તો શું થશે? ક્ષેત્રના બે કમ્પોનન્ટ આવશે. એક સપાટીને સમાંતર જેને ક્ષેત્રનો સ્પર્શીય ઘટક કહેવાય, એક સપાટીને લંબ જેને ક્ષેત્રનો લંબ ઘટક કહેવાય. તો શું થશે બાળકો? વિદ્યુત ભારો તો બધા સપાટી ઉપર વિતરિત છે. તો આ જે ક્ષેત્ર છે એનો સપાટીને સમાંતર ઘટક એટલે સ્પર્શીય ઘટક આ દિશામાં છે. તો જો સપાટી ઉપર પોઝિટિવ ચાર્જ હશે, આ પ્લસ આ માઇનસ, ધનથી ઋણ, તો ઋણ વિદ્યુત ભાર હશે ને આ દિશામાં ગતિ કરશે. પણ આપણે તો શું કીધું છે? સ્થાયી સ્થિતિ. સ્થાયી સ્થિતિ એટલે શું? જ્યારે તમે બાળકો ચાર્જિંગ કરતા હશો ને ત્યારે બધો વિદ્યુતભાર વિતરિત થતો હોય, ત્યારે બધો વિદ્યુતભાર ગતિમાં હોય. પણ અમુક સેકન્ડ પછી જ્યારે એનું ચાર્જિંગ થઈ જાય છે પછી બધો વિદ્યુતભાર સપાટી ઉપર સ્થાયી સ્થિતિમાં હોય, ગતિ કરવા માટે સક્ષમ ન હોય. જો આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો સપાટી સાથે કંઈક એંગલ બનાવે. એને પરિણામે ક્ષેત્રનો જે સ્પર્શીય ઘટક જે છે એ સ્પર્શીય ઘટક કેટલો થાય? ઈ કોસ થીટા. તો ઈ કોસ થીટાને કારણે સપાટી ઉપર જે વિદ્યુત ભારો હશે બાળકો એના ઉપર કેટલું બળ લાગે? F બરાબર Q E કોસ થીટા. આટલું બળ લાગે એના પરિણામે સપાટી ઉપરના વિદ્યુત ભારો ગતિ કરે, અને ગતિ કરે એટલે સ્થાયી સ્થિતિમાં કહેવાય નહીં. પણ આ લોકોએ તો જોયું કે એક વખત તો ચાર્જિંગ થઈ જાય પછી વિદ્યુતભારો ગતિ નથી કરતા, અને વિદ્યુતભારો ગતિ નથી કરતા ઇટ મીન્સ સપાટી ઉપર ક્ષેત્રનો સપાટીને સમાંતર કંઈ ઘટક નથી. એટલે ક્ષેત્ર હંમેશા સપાટીને કેવી રીતે હશે? લંબરૂપે જ હશે. ક્ષેત્ર બાળકો હંમેશા કેવું હશે? સપાટીને લંબરૂપે. આટલું રેડી? આ સમજાણું? બરોબર. ચાલો આગળ ત્રીજો મુદ્દો. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. બધું સ્થાયી સ્થિતિ માટે વાત કરે છે. જેટલો વિદ્યુતભાર આવશે બધો વિદ્યુતભાર ક્યાં આવશે બાળકો? સુવાહકની સપાટી પર જ વિતરિત થાય. ક્યાં વિતરિત થાય? બધો સુવાહકની સપાટી પર. કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના સપાટી ખંડ કે કદખંડમાં સમાન જથ્થાના ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. કોઈ તટસ્થ સુવાહક હોય. કેવો હોય બાળકો? તટસ્થ. તો તટસ્થ સુવાહકમાં શું હશે? જેટલા પોઝિટિવ આયન્સ હશે એટલા નેગેટિવ આયન્સ હશે. માની લો તમારા રૂમમાં કોઈ ધાતુનો ટુકડો પડ્યો હોય તો એ તટસ્થ કહેવાય. એને અડો તો તમને કંઈ કરંટ જેવું ફીલ નથી થતું. ઇટ મીન્સ એના પાસે જેટલા પોઝિટિવ ચાર્જ હશે એટલા સામે શું હશે? એના પાસે નેગેટિવ ચાર્જીસ હશે. કે કોઈ તટસ્થ સુવાહકના દરેક નાના સપાટી ખંડ કે કદમાં સમાન જથ્થાના ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે. જ્યારે સુવાહકનું ચાર્જિંગ કરવામાં આવે એટલે કે વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે સ્થાયી સ્થિતિમાં, આ અગત્યનો, સ્થાયી સ્થિતિમાં
વધારાનો વિદ્યુતભાર માત્ર સપાટી પર જ રહી શકે. તમે બારેથી જેટલો ચાર્જ આપશો ને એ બધો ચાર્જ બાળકો ક્યાં આવશે તો કે સપાટી પર વિતરિત થશે, અંદર નહીં આવે. એનું રીઝન એને શું જોયું કે ભાઈ એને જોયું કે ભાઈ આ જે સુવાહક છે, સુવાહકનો આ એક નાનો એવો એને કદખંડ લીધો કે જેનું કદ કેટલું છે ડીવી છે. હવે એને શું જોયું કે ભાઈ આ કદખંડ ઉપર ગાઉસનું પ્રમેય લગાડીને જોયું તો ગાઉસનું પ્રમેય શું છે બાળકો? સરફેસ ઇન્ટિગ્રેશન E.dA એના બરાબર Q/ε0. પણ એને એવું જાણવા મળ્યું કે અહીંયા કાંઈ ક્ષેત્ર છે જ નહીં, ક્ષેત્ર 0 છે અને ક્ષેત્ર 0 હોવાથી Q/ε0 આ 0 એટલે ડાબી બાજુ આખી 0. તો માટે સુવાહકની અંદર નાના કદખંડ વડે ઘેરાતો ચાર્જ કેવો હશે તો કે 0 હશે. આ કદખંડ તમે નાનો ગમે એટલો કરતા જાઓ તો બિંદુવત લઈ લ્યો ને તો પણ ક્ષેત્ર 0 હતું. તો એનો મતલબ સુવાહકની અંદર નાના એવા કદખંડમાં અથવા તો કોઈ પણ બિંદુ પાસે પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય. બારેથી તમે જે ચાર્જ આપ્યો હશે બધો ચાર્જ એની સપાટી પર વિતરિત થયો હશે બાળકો. ક્યાં વિતરિત થયો હશે? એની સપાટી પર. બરોબર, એ બધું એમાં લખેલું છે. ગાઉસના નિયમ પરથી ફલિત થાય છે કે સુવાહકની અંદરના ભાગમાં કોઈ યાદચ્છિક કદખંડ વીનો વિચાર કરો. કદખંડ વીને ઘેરતી બંધ સપાટી S પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. આ બંધ સરફેસ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. આમ S માંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે. આથી ગૌસના નિયમ મુજબ S વડે કોઈ ચોખ્ખો વિદ્યુતભાર ઘેરાતો નથી. પણ આવી સપાટી S ગમે તેટલી નાની તમે બનાવી શકો છો. એટલે કે કદ V અલોપ થઈ શકે તેટલું નાનું લઈ શકાય. એટલે નાનું ગમે એટલું કદ લ્યો તો છેલ્લે બિંદુ મળે. શું મળે? બિંદુ. આનો અર્થ એ કે સુવાહકની અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ ચોખ્ખો વિદ્યુતભાર હોતો નથી અને વધારાનો કોઈ વિદ્યુતભાર હંમેશા ક્યાં તો કે સપાટી પર જ વિતરિત થશે. ક્યાં વિતરિત થશે તો કે સપાટી પર. સમજાણું કે નહીં? ચાલો ભાઈ આગળ. ચોથો મુદ્દો, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. સમજાવી દીધું છે આ, બરોબર ને? તો કે હા સર, કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી અને સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરાવવા માટે કંઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કે સુવાહકની અંદર કે સપાટી પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત નથી. એટલે મેં તમને કવચમાં સરસ મજાની આકૃતિ દોરીને સમજાવ્યું હતું કે ભાઈ સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય એટલું સ્થિતિમાન શા માટે અંદર હોય? કારણ કે અંદર ક્ષેત્ર શૂન્ય હોય તો સપાટી ઉપરથી બાળકો અંદર જવા માટે વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો W બરાબર ઇન્ટિગ્રેશન E.dr. તો સપાટી ઉપરથી અંદર જવા માટે કાર્ય 0 કરવું પડે. તો સપાટી ઉપર બેસવા માટે જેટલું કાર્ય કરવું પડે છે એટલું જ કાર્ય અંદર બેસવા માટે કરવું પડે છે. તો સપાટી ઉપર જેટલું પોટેન્શિયલ હશે એટલું જ પોટેન્શિયલ ક્યાં હશે? અંદર હશે. યાદ ના હોય તો વિડીયો ફરીથી જોઈ લેજો, બરાબર? એ જ બધું કારણ આમાં આપ્યું છે. પાંચમી વસ્તુ આપણે યાદ કરો, જો જોયું હતું
પહેલા ચેપ્ટરમાં મેં તમને લખાયું હતું, યાદ હોય તો, સુવાહક ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બાળકો? સુવાહક ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બાળકો? કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર, જ્યાં કેપિટલ આર એટલે શું? ગોળાની ત્રિજ્યા. એના ઉપરથી આપણે જોયું હતું. શું જોયું હતું? દાખલા તરીકે આ સોલિડ કંડક્ટર છે, બરોબર ને? આ શું છે? સુવાહક ગોળો. એની સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય અને કેટલું હશે? કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર, બરોબર ને? જેટલો વિદ્યુત ભાર હશે એ બધો વિદ્યુત ભાર સુવાહક ગોળાની સપાટી પર વિતરિત થયેલો હશે. આના ઉપરથી આપણે સાબિત કર્યું હતું, યાદ હોય તો. શું સાબિત કર્યું હતું? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ. એ એટલે શું? ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. આ કિંમત ત્યાં આગળ મૂકો તો ગોળાની સરફેસ ઉપર કે ક્યુ એટલે સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર, કે ની બદલે 1/4 પાઈ એપ્સાઇલોન 0 છેદમાં આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર વધ્યું શું? સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. એટલે કોઈ પણ સુવાહક ગોળાની સપાટી ઉપર અથવા કોઈ પણ આકારનો હોય, ટેક્સ્ટબુકમાં જુઓ, એક યાદચ્છિક આકારનો સુવાહક લીધો છે, સમજો. હવે બધો વિદ્યુતભાર જે હશે એ બધો વિદ્યુતભાર બાળકો એની સપાટી પર વિતરિત થશે. તો મારે શું કરવું છે? સપાટી ઉપર ટોટલ ક્ષેત્ર કેટલું છે? તો કે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ, જ્યાં n કેરેટ એટલે શું થશે? સપાટીને લંબ દિશાનો સદિશ. પોઝિટિવ ચાર્જ હશે તો આઉટસાઇડ હશે, નેગેટિવ ચાર્જ હશે તો ક્યાં હશે? તો કે ઇનસાઇડ. આટલું મૂલ્ય છે. આ તો ગોળા માટે હતું, મારે આના માટે સાબિત કરવું. સાવ સહેલું છે. જો એક નાની નળાકાર ગાઉસિયન સપાટીની આપણે કલ્પના કરીએ. એમાં જે આખું 3D માં અહીંયા આપ્યું છે, એક નાની ગાઉસિયન ગોળાકાર સપાટીની કલ્પના કરો. બુકમાં અહીંયા આટલું જ આપ્યું છે, બારે નથી દેખાડ્યું વ્યવસ્થિત. હવે આ જે નાની ગોળાકાર ગાઉસિયન સપાટી હોય ને એને કહેવાય પિલ બોક્સ. શું કહેવાશે બાળકો? એને પિલ બોક્સ. એક નાની ગોળાકાર ગાઉસિયન સપાટી છે. આ ગાઉસિયન સપાટીનો આ એરિયા કેટલો છે? તો કે ds જેટલો. હવે બાળકો તમે જોઈ શકો છો કે આ જે પિલ બોક્સ જે છે, નાની એવી ગોળાકાર ગાઉસિયન સપાટી છે, એનો અડધો ભાગ બારે છે ને અડધો ભાગ અંદર છે. તો જેટલો ભાગ બાળકો અંદર હશે તો અંદરના ભાગમાં તો ક્ષેત્ર 0 હશે, અને અંદરના ભાગમાં 0 હશે ક્ષેત્ર, તો અંદરના ભાગ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો હશે? 0 હશે. તો ખાલી વાત જ્ઞાની આવી. આટલો જ ભાગ છે, આટલા ભાગની અંદર કંઈક ચાર્જ છે, જો છે કે નહીં? પોઝિટિવ ચાર્જ કંઈક ઘેરાયેલો છે. તો આનું ફિલ્ડ બાળકો ક્યાં હશે? ડાયરેક્ટલી આઉટસાઇડ, ઈ વેક્ટર, બરોબર. તો મારા ઈ વેક્ટરની વેલ્યુ આટલી હોય એવું સાબિત કરવું છે. તો ચાલો આટલા ભાગ માટે અકોર્ડિંગ ટુ ગાઉસ લો અથવા ગોસ ના નિયમ મુજબ શું થાય? સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ dA અથવા ds બરાબર q બાય એપ્સાઇલોન નોટ. આટલું રેડી? ચાલો પછી અહીંયા આવશે સરફેસ ઇન્ટિગ્રેશન E dA
કોસ થીટા બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. કોસ થીટા એટલે શું? ઈ અને એરિયલ વેક્ટર વચ્ચેનો એંગલ. તો આનો એરિયલ વેક્ટર એ આ દિશામાં હશે, આડછેદને લંબરૂપે, એટલે આ કોની દિશા થશે? ડીએસ સદિશની. એટલે અહીંયા આવશે કોસ 0 એટલે 1 ઈનું મૂલ્ય એમનેમ સરફેસ ઇન્ટિગ્રેશન 1 ડીએ, ક્ષેત્રને લંબરૂપે આડછેદનો એરિયા પસાર થાય એટલે અહીંયા શું આવશે? ઈ ડીએસ. ક્યુ એટલે શું? આ પિલ બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુતભાર આમાં. તો આટલા ભાગમાં જે સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર હશે એની તો પૃષ્ઠ ઘનતા છે, કારણ કે આ આટલું જ લેવું પડે કે નહીં? આ આડછેદ છે તો આ આડછેદ લેવું પડશે મારે અહીંયા આટલું. તો શું થશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડીએસ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ. અહીંયા આવશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ બાય એપ્સાઇલોન નોટ. બે બાજુથી ડીએસ કટ એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અને વેક્ટર ફોર્મમાં ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ એન કેરેટ. પોઝિટિવ હશે તો આઉટસાઇડ, નેગેટિવ હશે તો ઇનસાઇડ. સમજાણું બાળકો? એની સાબિતી એમાં આપેલી છે. પછી છઠ્ઠો મુદ્દો છે એ આપણે ઓલરેડી એક વખત ડિસ્કસ થયેલો છે. શું ડિસ્કસ થયેલું છે? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. શિલ્ડિંગની એક વખત વાત કરેલી છે. શું? તો કે સર તમે વાત કરી. શિલ્ડિંગમાં શું હોય? યાદ કરું કે કોઈ પોલાણવાળી વસ્તુ હોય. યાદ છે ને, કારનું ઉદાહરણ આપ્યું હતું. કાર જે છે, કારની મોટા ભાગની બહારની જે સરફેસ હશે એ ધાતુની હોય અને અંદર પોલાણ છે. તો શું થશે? બારેથી જો વીજળી પડશે તો જેટલો વિદ્યુતભાર જે છે બાળકો, એ બધો વિદ્યુતભાર સપાટી ઉપર વિતરિત થઈ જાય, કારણ કે ધાતુ છે. ધાતુની અંદર કોઈ દી ચાર્જ ના જાય. તો અંદર તમે પોલાણવાળા ભાગમાં બેઠા છો તો તમે વીજળીથી શું થઈ જશો? બચી જશો. આ ઘટનાને શું કહેવામાં આવે? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. શિલ્ડિંગ એટલે કવર અપ કર્યું, તમને બચાવે છે. સમજાય છે કે નહીં? હા કે ના? હા કે ના? તો કે હા. તો એ જ વસ્તુ કોઈ માની લો કોઈ ધાતુ હોય, બરાબર, માની લો તમારે ધાતુનો ટુકડો છે એની અંદર તમે પોલાણ પાડી દો તો પોલાણની અંદર શું હોય? તો કે સર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, કુલ વિદ્યુત ભાર 0 થાય. કેમ ભાઈ? કેમ ભાઈ? માની લ્યો આ કોઈ એક ધાતુનો ટુકડો છે, એની અંદર તમે શું કરો? પોલાણ લ્યો. આ મેટર છે, આજુબાજુ બધું સોલિડ છે, પણ આટલો ભાગ જે છે, આટલો ભાગ એ શું છે? તો કે કેવીટી. તો ધાતુમાં જેટલો ચાર્જ હશે બાળકો, એ બધો ચાર્જ તો ગયા હશે બહારની સપાટી ઉપર. હા કે ના? તો અંદર તો વિદ્યુતભાર 0 હશે. તો અંદર શું હશે? વિદ્યુતભાર 0 છે તો અંદર ક્ષેત્ર 0 હશે. બધો વિદ્યુતભાર તો બહાર છે તો અંદર ક્ષેત્ર કેવું હશે? 0 હશે. તો તમે અંદર પોલાણમાં જઈને બચી જાઓ તો બાહ્ય ક્ષેત્રથી તમે બચી જશો. પોલાણમાં જઈને બેસી જાઓ તો બાહ્ય ક્ષેત્રની તમારા ઉપર કાંઈ અસર થાય નહીં. તો આ ઘટનાને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. કે એક બખોલ ધરાવતા સુવાહકનો વિચાર કરો. બખોલની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી, બખોલની અંદર કંઈ ચાર્જ નથી. એક નોંધપાત્ર પરિણામ એ મળે છે કે બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોય, આ પોલાણનું પરિમાણ ગમે તેટલા કદનું હોય કે ગમે તેવા આકારનું હોય, સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય અને સુવાહકને ગમે તે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 જ રહે. બખોલ ગમે એવા આકારનું હોય, ગમે એવા પરિમાણનું હોય, આ સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂક્યો હોય, ના મૂક્યો હોય, સ્ટ્રોંગ હોય, વીક હોય, બખોલની અંદર ઓલવેઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય? 0 જ હોય. વિદ્યુત ભારિત કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય. જુઓ પ્રકરણ 1, એ તો આપણે જોઈ ગયા હતા.
પરંતુ સુવાહકની અંદર બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું એ ઉપર જણાવ્યું તેમ બહુ વ્યાપક પરિણામ છે. એટલે સુવાહકની અંદર પણ જો તમે પોલાણ કરો તો અંદર ક્ષેત્ર 0 હશે. આની સાથે સંબંધ ધરાવતું પરિમાણ એ છે કે સુવાહકને વિદ્યુત ભારિત કરેલો હોય અથવા તો બાહ્ય ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુત ભારોને પ્રેરિત કરવામાં આવે તો પણ બધા વિદ્યુત ભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે. ગમે એટલું તમે અરે એટલે યાર બખોલ છે, હવા છે, સિમ્પલ તમે યાર સમજી શકો. ચાર્જ આપશો તો રહેશે ક્યાં? હવામાં થોડો રહે. એ બધો વિતરિત થાય તો ક્યાં થશે? બાહ્ય સપાટી ઉપર જ વિતરિત થવાનો છે. હા કે ના? સમજાય છે કે નહીં? બરોબર. ચાલો, આટલું રેડી. હવે નીચે જુદી જુદી 5 આકૃતિ આપેલી છે. ક્યાંક વળી ગ્રાફિકલ રિપ્રેઝન્ટ તરીકે પૂછી શકાય. ચાલો, પહેલી આકૃતિ બાળકો તમે જોશો તો શું છે? એક સુવાહક છે બખોલવાળો. તો એમાં આ બધું યાદ રાખવું પડશે. બખોલની અંદર તો કે સર ક્ષેત્ર 0. ઓકે, ડન. સિગ્મા 0. કેમ સિગ્મા 0? કારણ કે અંદર વિદ્યુતભાર હોય નહીં એટલે ડેન્સિટી 0. પણ શું લખ્યું છે? V ઇઝ ઇક્વલ ટુ V નોટ. સપાટી ઉપર જેટલું પોટેન્શિયલ હશે એટલું પોટેન્શિયલ ક્યાં હશે? તો કે અંદર. તો કે યસ, રાઈટ. કારણ કે અંદર ક્ષેત્ર 0 છે એટલે પોટેન્શિયલ બારે જેટલું હોય ને એટલું અંદર હોય. હાવ કેવી રીતે? ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. બીજું તમે જોઈ શકો છો આટલા ભાગમાં પોઝિટિવ ચાર્જ છે, સિગ્મા ગ્રેટર ધેન 0 છે તો ક્ષેત્ર લંબરૂપે બહાર છે. અહીંયા એવી રીતે છે. આટલા ભાગમાં નેગેટિવ ચાર્જ છે, બાજુમાં લખ્યું છે સિગ્મા લેસ ધેન 0 છે તો ક્ષેત્ર લંબરૂપે અંદરની બાજુ છે. બરોબર. હાલો, આ સમજી શકો. ચાલો, આમાં પહેલી આકૃતિમાં સુવાહક આપ્યું છે તો સુવાહક માટે E બરાબર 0 થાય, રો બરાબર 0 થાય, પણ સિગ્મા 0 ના થાય. હે? ઓકે, શું કીધું? ના સમજાણું સર. આ ધાતુનો ગોળો છે, ધાતુના ગોળા માટે અંદર ક્ષેત્ર 0 હોય તો તમે જેટલો વિદ્યુતભાર આપો એ બધો વિદ્યુતભાર આખા ગોળામાં વિતરિત થાય કે ગોળાની સપાટી પર વિતરિત થાય? તો કે સર ગોળાની સપાટી પર વિતરિત થાય. તો ધાતુ માટે સિગ્મા ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય પણ રો ઇક્વલ ટુ 0 હોય. કારણ કે રો એટલે શું? કદ ઘનતા. જેટલો વિદ્યુતભાર આવશે આખા ધાતુના કદમાં વિતરિત ના થાય પણ સપાટી ઉપર વિતરિત થાય. એટલા માટે રો ઇક્વલ ટુ 0 બટ સિગ્મા ડઝ નોટ ઇક્વલ ટુ 0. બીજી આકૃતિ છે, આ બાજુ પોઝિટિવ ચાર્જ છે તો ક્ષેત્ર સપાટીને લંબરૂપે બહારની બાજુ છે, સિગ્મા ગ્રેટર ધેન 0. આ બાજુ નેગેટિવ ચાર્જ કીધો છે, સિગ્મા લેસ ધેન 0 તો ક્ષેત્ર સપાટીને લંબરૂપે અંદરની બાજુ છે અને એની વેલ્યુ કેટલી હશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. થર્ડમાં શું કીધું છે? અંદરનું પોટેન્શિયલ કેટલું હશે? 12 જેટલું હશે એટલું. સિમ્પલ. ચોથી આકૃતિમાં એ જ છે બખોલવાળું. આ જે વસ્તુ કીધી હતી જ પાછી રિપીટ છે. બખોલવાળો સુવાહક છે તો બખોલવાળા સુવાહકમાં બખોલની અંદર E બરાબર 0 હોય અને સિગ્મા બરાબર એ શું હશે? 0 હશે. રેડી બાળકો? સમજાણું આટલું? ચાલો, ઉદાહરણ 7 સાવ સહેલું છે. કોઈ માણસ ના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષે છે. શા માટે? એટલે કોઈ તમારે કોરા વાળ હોય તમે એમાં શું કરો કે ભાઈ તમારા દાંતીઓ તમે ફેરવો અને પછી એક નાની એવી કાગળની ચીટ બાજુમાં તમે મૂકો તો એને આકર્ષે. શા માટે? કારણ કે ઘર્ષણને કારણે દાંતિયા ઉપર કંઈક વિદ્યુતભાર આવ્યો હોય, એ વિદ્યુતભાર શું કરશે? કાગળને પોતાની તરફ આકર્ષે. સિમ્પલ લોજિક છે. પહેલા ચેપ્ટરનું કારણ છે. જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય? જો વાળ ભીના હશે અથવા ભેજવાળું વાતાવરણ હશે તો ઘર્ષણ ઓછું લાગે અને ઘર્ષણ ઓછું લાગશે તો દાંતીઓ વિદ્યુતભારિત ઓછો થાય અને દાંતીઓ વિદ્યુતભારિત ઓછો થશે તો એ આકર્ષી શકે નહીં. ચાલો,
બીજું, સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે. એવું કાં? કારણ કે જુઓ બાળકો, વિમાન જ્યારે લેન્ડ થતું હશે ત્યારે ઘણી વખત તમે જોયું તણખા જણતા હોય, તો ટાયર અને સપાટી વચ્ચે ઘર્ષણ થાય. એ ઘર્ષણને કારણે એની સપાટી ઉપર શું થાય? વિદ્યુત ભાર વિતરિત થાય. એટલે માઇનોર એવું એને થોડીક કંડક્ટિવિટી આપી દે તો બધો વિદ્યુત ભાર જમીનમાં શું થઈ જશે? વહી જાય. આ જ કારણ. સીમાય સેમ રીઝન, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય. કોઈ ટેન્કર હોય એમાં બહુ દહનશીલ દ્રવ્ય ભરેલા હોય, તો ટેન્કર આમ જતા હશે રસ્તા ઉપર, તો એ પ્રવાહી આમ હલતું હશે, તો ઘર્ષણને કારણે કંઈક ને કંઈક ચાર્જ પ્રોડ્યુસ થવાનો ચાન્સીસ છે. તો ચાર્જ બધો સપાટી ઉપર વિતરિત ના થાય એના માટે એક વાયર બાંધી દીધો હોય, વાયરને જમીનના કોન્ટેક્ટમાં રાખી દઈએ. એને પરિણામે જેટલો વધારાનો વિદ્યુતભાર પ્રોડ્યુસ થાય ને બધો શું થાય? જમીનમાં ઉતરી જાય. કારણ કે જમીન તો બાળકો કેવી છે? વાહક છે. ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? આપણે જોઈએ છીએ કે પક્ષીઓ જે છે એ બધી બર્ડ્સ આપણે જોતા હોય વાયર ઉપર બેઠી હોય, આપણા શેરીમાંથી જે વાયર હોય અથવા હાઈવે ઉપર મોટા મોટા થાંભલા હોય, કબૂતર છે, પોપટ છે, કાગડા છે, ચકલી છે, બધા એના ઉપર બેસે, એમાંથી કરંટ પાસ થતો જ હોય, એના ઉપર બેસે છે તો એને કાંઈ ના થાય. પણ માની લો આપણે જમીન ઉપર ઊભા છીએ અને તમે વાયરને અટકો તો તમને કરંટ લાગે. કાં ભી લાગે? કારણ કે વાયર અને જમીન વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્ટ ક્રિએટ હોય. જમીન વાહક છે, આખી સર્કિટ કમ્પ્લીટ થઈ તો એ બધો કરંટ તમારી બોડીમાંથી પાસ થાય. જ્યારે યાર સિમ્પલ લોજિક છે, પક્ષીઓ આ વાયર ઉપર બેઠા હોય તો એનો પગ વાયરના કોન્ટેક્ટમાં છે પણ ઉપર તો હવા છે. હવા કેવી છે બાળકો? ઇન્સ્યુલેટર છે. તો સર્કિટ કમ્પ્લીટ જ ના થાય એટલા માટે એને કંઈ કરંટ ના લાગે. પણ તમે જમીન ઉપર ઊભા એને પકડો તો વાયર અને જમીનની વચ્ચે તમારું શરીર આવી ગયું. અને આપણું શરીર તો બાળકો કન્ડક્ટિંગ મટીરિયલ છે. તો હાથ અને પગ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે, એને પરિણામે કરંટ ક્રિએટ થાય. માની લો તમે અગાસીમાં ઊભા હોઈને વીજ વાયરની લાઈન જાતી હોય, તમે શું કરો? કૂદકો મારીને તમે ટીંગાઈ જાવ તો કાંઈ નહીં થાય. કેમ કૂદકો મારીને તમે ટીંગાઈ જાવ તો? પક્ષી જેવું થઈ જાય. ઓમાં પક્ષીના પગ વાયરના કોન્ટેક્ટમાં હતા, આમાં તમારા હાથ વાયરના કોન્ટેક્ટમાં છે, પણ નીચે પગ જમીનના કોન્ટેક્ટમાં નથી, એટલે કાંઈ પોટેન્શિયલ ડિફરન્સ મળે જ નહીં, તો તમને કરંટ ના લાગે. પણ જો તમે જમીન ઉપર ઊભા વાયરને અચકશો, અડો, તો પૃથ્વી જે છે, જમીન છે, કન્ડક્ટિંગ મટીરિયલ હોવાથી તમને આંચકો લાગવાની સંભાવના પૂરેપૂરી છે. ચાલો, આજના લેક્ચરમાં માત્ર વાર્તાઓ જ હતી. અમુક બાળકોને કંટાળો પણ આવ્યો હશે, બની શકે. પણ નેક્સ્ટ લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્રુવીભવન વિશે નવા ઘણા બધા ફોર્મ્યુલાને આપણે જોશું બાળકો. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ બાળકો, ધ્યાન રાખજો, મળશું પાછા કાલે. બાય બાય.